all kind of events. અદ્યતન બિલ્ડિંગ હોય, અદ્યતન કમ્પ્યુટર લેબ હોય, લાઇબ્રેરી હોય, ડાન્સ ક્લાસ હોય, કરાટે હોય, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ હોય કે સ્માર્ટ બોર્ડ સિસ્ટમ હોય, આધ્યાત્મિકતાના વાતાવરણમાં શૈક્ષણિક વાતાવરણ જેમણે ઊભું કર્યું છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા બોર્ડ પદ્ધતિથી લેવાય. વીકલી ટેસ્ટ હોય, સરપ્રાઇઝિંગ ટેસ્ટ હોય, વાલી મીટિંગ હોય, શાળા પ્રવેશ ઉત્સવ હોય, નંદ ઉત્સવ હોય, રાષ્ટ્રીય પર્વની ઉજવણી હોય, હોળી ધૂળેટીની ઉજવણી હોય, શિક્ષક દિન, સાંસ્કૃતિક કાર્યક્રમ, સલાડ ડેકોરેશન, કોથળા દોડ, સુલેખન સ્પર્ધા, ખેલ મહાકુંભ, નવરાત્રી મહોત્સવ અને કલા કૌશલ્ય અને સંસ્કૃતિને જાળવવાનો સહિયારો પ્રયાસ. એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ થી માંડીને વોટ ટુ ડુ ઓર નોટ ટુ ડુ, યાની કે રિસેસ થી સ્પેસ સુધીની યાત્રા એટલે અક્ષર શૈક્ષણિક સંકુલ. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લેશું. શું કામ? લહેરોं से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चिट्ठी जब दाना लेकर चलती है, चढ़ती है दीवारों पर 100 बार फिसलती है, चढ़कर गिरना, गिरकर चढ़ना, आखिरकार उसकी मेहनत बेकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. એ કોશિશ, એ પ્રયાસ એટલે અક્ષર. હવે રજૂ થવા જઈ રહી છે આપણે ઇવેન્ટ દ્વારકાનો નાદ. ધોરણ બાલ વાટિકાના બચ્ચાઓ છે. પોતે જ એક ભગવાનનું સ્વરૂપ છે અને એવી પોતાની કૃતિ લઈ અને થનગનાટ કરી રહ્યા છે બેક સાઈડ ઓફ સ્ટેજ. તો ચાલો માણીએ દ્વારકાનો નાદ. શબ્દ પણ તું જ છે, સૂર પણ તું જ છે, મૌનમાં ધબકતું નૂર પણ તું જ છે. એવો આ કૃષ્ણ કનૈયાનો ડાન્સ. આમ તો જ્યાં જ્યાં નજર મારી ઠરે, અમારા અમરેલીના કવિ રમેશ પારેખ લખે, રપ્પા જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, માશુકોના ગાલની લાલી મહી લીલી, જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની, ભૂલી જવાતી 100 લાખો કિતાબો સામટી, રહે ન રહે એક યાદી આપની. તો આ જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. એવા બચ્ચાઓ કે જેમાં આપણને ભગવાનના દર્શન થતા હોય, એવા બાલ વાટિકાના બચ્ચા આપણી વચ્ચે લઈને આવે છે દ્વારિકાનો નાદ. પછી એ ગોકુળ મથુરા હોય કે કૃષ્ણનગરી દ્વારિકા હોય. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. રમો રમો આ મોરલી વાળા, શ્રી રાધે. ભાઈ ભાઈ
એણે મને માયા માયા હે ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે સર સર પર સધર ય મારુતર યાનુસાર કર કર વર ધર મેલ કરે હરિ હર સુર યવર યસર યતિ મનહાર અન ભર ભર યતિ ઉર હરક ભરે નિર્ખત નર પ્રવર પ્રવર ગણ નિર્રાજ અન નિકટ મુકટ સિર સવર નમે ગણ રાવ પદ ફરર ફરર પદ ગુંગર રંગ ભર સુંદર શ્યામ રમે એવા કૃષ્ણ કનૈયા એમની લીલા આમ તો શરીરે ધેરા લાલ પ્રીતમ સુભાગા પચે રંગ ટેઢી ધરી શીશ પાગા વેળા હોડી માથે ખુલા વાળ વાકા જતા નાર યુ વાર ના લીધ જાતા કેડે કટારા ભેટ બાંધી કશીને હોળે કળાએ તેજ જાણે શશીને ભુજા ચતુરંગ જો રાભાન ભારી નમુ શંખ ચક્ર ગદા પદ્મધારી એવા ભગવાન કૃષ્ણ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે આમ તો બ્રિજ કી સબ બાલા રૂપ રસાલા બહોત બેહાલા બનવાલા જા ગીત અન જ્વાલા વિપત વિશાલા અન દીન દયાલા નંદલાલા આ એ નહીં આલા કૃષ્ણ કૃપાલા એવા બંસી વાલા બનવારી કાનડ સુખકારી મિત્ર મુરારી ગયે બિશારી ગિરધારી એવા કૃષ્ણ કનૈયા એમની યાદી ખૂબ સરસ રીતે અહીંયા કરી શું કામ પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ કોઈ પણ શબ્દ સૂર તમારી પાસે તાલ ન હોય સંગીત ન હોય સૂર ન હોય કેવળ પ્રેમ કેવળ ભાવ એટલે એ આવશે એમણે કીધું છે પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ અને સમયના ગમે તે થરે હું મળીશ જ કોઈ પણ સમયનો પડાવ હોય યાદ કરજો હું મળીશ અને આપણી પાસે એમના પુરાવા પણ છે હસ્તિનાપુરના રાજમહેલમાં જરૂર પડે અને પાંચાળી દ્રૌપદી પુકારે અને એ આવે એટલે કહ્યું પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ પણ હા હવે એક એવો ડાન્સ આવી રહ્યો છે પેરેન્ટ્સ ડાન્સ જેને કહેવામાં આવે છે મમ્મીઝ નહીં મધર નહીં બટ માં એટલે મને કાનો માં મને કાનો લાગે તો દરિયો નાનો લાગે મને જ્યારે કાનો લાગે ત્યારે દરિયો નાનો લાગે તો ચાલો માણીએ પેરેન્ટ્સ ડાન્સ તું જો મિલા और તું મારો દરિયો आशियाना मेरा साथ तेरे है ना ढूंढते तेरी गली मुझको घर मिला आबुदाना मेरा हाथ तेरे है ना ढूंढते तेरा खुदा मुझको रब मिला तू जो मिला लो हो गया मैं काबिल तू जो मिला तो हो गया सब हासिल मुश्किल सही आसा हुई मंजिल क्योंकि तू धड़कन मैं दिल
દરિયો ને કાંઠો યે તું આખો દરિયો ને છાંટો યે તું તારી નજર છે દર્દનું મલમ દિલમાં ફસાયો એ કાંટો યે તું એક જન્મથી માંગી કસમથી તારે મળી આવડી દોસ્તી જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે એ સાથે જવું હોશથી તું મારું દરિયા ને કાંઠો યે તું આખો દરિયા ને છાંટો યે તું મારું દરિયા ને કાંઠો યે તું આખો દરિયા ને છાંટો યે હાથ ઊંચા કરી અને તાળીઓથી વધાવવા પેરેન્ટ્સ બધા એક સરખા સ્ટેપ કરતા હશે તો એનો મતલબ એવો થયો કે આ મમ્મી આ બધા માતાઓ જે છે માં એમને ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિસ માટે પણ સમય આપ્યો હશે તો જ આવું થયું હશે ને માથી મોટું કોઈ નહીં જાલંધર જગદીશ સૌ કોઈ નમાવે શીશ અહીંયા અંબા આગળ આલિયા મોઢે બોલીએ માં અને હાથે નાનપણ સાંભળે પછી મોટપ તણી મજા અમને કડવી લાગે કાગડા મોટા કરી અને ખોળેથી કહતા કર્યા ફરી પાછો ખોળો ખેલવવા કરને બાળક કાગડા એવી માતાઓને જોરદાર તાળીથી વધાવી લો મિત્રો અને હા એક ખાસ કહી દઉં કે જે માતા બંને આંખો ખુલ્લી રાખશે એમની એક આંખમાં શિક્ષણ છે અને બીજી આંખમાં સંસ્કાર છે મારા શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો બધા જે માતાની બંને આંખો ખુલ્લી હશે એમની એક આંખમાં શિક્ષણ છે બીજી આંખમાં સંસ્કાર છે એના બાળકનું ઘડતર એ રીતે થાય પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જે માતાનો બહુ મોટો રોલ છે જે માતાએ પોતાની બંને આંખ ઉપર પાટો બાંધી દીધો હશે તો એમના સંતાનો દુર્યોધન થશે એને ભગવાન કૃષ્ણ પણ નહીં બચાવી શકે મિત્રો એટલે ખાસ યાદ રાખજો બધી જ માતાઓ કે એમની બંને આંખો ખુલ્લી રહેવી જોઈએ અને હવે રજૂ થવા જઈ રહ્યો છે આપણે વચ્ચે એક એવું ગીત જોગણીઓ બધી તૈયાર થઈ અને આપણી વચ્ચે આવી ગઈ આમ તો હાલ ને જટ હોય ત્યાંથી કોઈ વારું નહીં કને વાટું નરક તે બાવડે માં તલકતા છોરું તને ઊભી ન રહેજે એક ઘડીએ થાબળી લઈ દોડજે રવરાઈ લાજુ રાખવા અણ વખત વહેલી આવજે ભૂલા પીડા ભવસાગરે માં ગળા લગડું બી ગયા છેટા થયા તુજથી અને તુજથી અળગા થયા હવે એ તે લંબાવી હાથને કાંઠે બધાને કાઢજે રવરાઈ લાજુ રાખવા અણ વખત વહેલી આવજે માં વખત વહેલી આવજે માં વખત વહેલી આવજે જોગણીઓ આવે જોગણીઓ રમવા નવરા ઓઢી કામળીઓ સજી સોળ શાળના તાળીઓની થપાટે ગજવે વરમાન ટાઢા ટાઢા વાયરે લહેર બેડિયા હવામાં નીલુડો ગરબો કરે ગગને ગરજા ડગલે પગલે કરે કંકણ પડણા મરકે જમુન જોઈ ગરબે રમતા ને મલકે બહુચર જોઈ ગરબે ભમતા જ્યારે સાથે બેનડિયું બેડી ચાપલ સંગાર હારો હાર હલેતી માંગલ મચરાર સાથે બેનડિયું બેડી ચાપલ સંગાત ને હારો હાર હલેતી માંગલ મચરાર આવે જો
जुगड़ जाजी खम्मा आवड़ चापल सासई होल बाई बीज बाई ने खम्मा जाजी खम्मा तने जाजी खम्मा काळा सर पुने लटू ने जाजी खम्मा तारा सिंह ने बळद ने जाजी खम्मा तारा नथवाळा मगर ने जाजी खम्मा धक मार दडडड हो थडडड गडड ना दे गडगडे तडडड तडडड आबे विजड गणण घर छाट करे तारी युनी थपाट नवला खाय आज ना करे नागर शरणाई बजे એટલે સાત બેનો સંગ માંગલ ચાપલ લાલ ને જાયું નવરાત્ર મે નવ જોગણિયું નવરાત્ર મે એવી નવ શકત જોરાસ રમત ધ્રુજાવે જગત જરા ધમધમે ધમ શાક ટમાટમ શું તડ ધમ શાક ટમાટમ શું તડ બાકી છે ઈ વખત ઈ બેઠી તખત ના જીલી શકે ધરાયનું રકત ગમત ગમત ચેતના છલકત જ્યારે જુગણિયું નવરાત રમત હાલ ને જાળિયું નવરાત રમત કા ચાપોલ ગૌઢી એકઠેમાં બેહી ગઈ એક પગલું માંડામ ને એક પગલું માંડામ ને ત્રીજા પગલે ઘુમાવી દે મારથી ગરબા નથી લેવાતા. કા ગૌઢી થા ઊભી હું તારી લાકડી બનું મારી બેન હાલ 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 સર્વે બ્રહ્માંડ માં પગલા થાપવા ઉઠી માતમાં માંગલ સાથમાં કડી યુગ ને પરચા આપવા ધડાકે કરે તરત કામમાં એવી જોગમાં જાના તાતણા ઉપર ઝૂલે પૃથ્વી પારણા કિસ્મત ના મારી ખોલે પારણા ચરજુગા જે માની આબમાં તો વાજે તો રમવા ગમવા બેનું જોગની છે વાવાઝોડું ગરબો જામે તો જાગમ જોર લાગે વંડોળ ગજવે પાતાળ પૂરું ખોડો કે બેની રમતો ધીરે પણ ચાપલ કે હાસ તો પૂરું મોગલ તો કોઈનું સાંભળે નહીં રાડે દ્રશ્ય લાગે છે રૂડું માડીના હાવજ ખૂંખાર માડીના ડુંગર ઊંચા માડીના જાલર ગુંજતા માડીના કેશરે ખુલ્લા માડીનું તેજ આપે ઊર્જા માડી દૂર રાખે ભૂતળા માડી કરે સિદ્ધ જે ઊંડા માડીનું બીજું નામ દુર્ગા અમે જ્યારે રમતી માંગલ સાથ પણ ચાપલ એવી ગરબે રમી કે બેનો સંગ ખોડલ કરે ખામકાર કે બેનો સંગ ખોડલ કરે ખામકાર કે બેનો સંગ ખોડલ અરે ખોડલ કરે ખામકાર માતાજીની કૃપાથી પછી ખોડલ હોય ઉમૈયા હોય મોગલ હોય આશાપુરા હોય મેરડી હોય ચામુંડા હોય અરે મમાઈ હોય એના મંદિરો નવા એની મૂર્તિઓ નવી એના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના બધી જોગણીનો ફોટો એક પાછળથી પણ ફોટો પાડજો સામેની ફ્લેટ લાઇટ આવે જેટલી પણ ફ્લેશ ચાલુ છે પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કેશ કુંડલાઈ કંઠલા મનોહરી નિકંદ કામ ક્રોધ દૈત અસુર કાલ મર્દની નમસ્તો માત હિંગળાજ નિર્મળા નિરંજણી સદા કલ્યાણ કારણી પ્રદાઢ પાપ જારણી ભવાની ભક્ત વત્સલા નમો વિઘ્ન વિદારણી નિરંજણી નારાયણી એ ચારણી નમા નમા ખમા પ્રચંડ ચંડી માત ખોડલી ખમા ખમા એવી આદ્ય શક્તિ જોગમાયા હવે જોરદાર તાળુથી તમામ જોગણીઓને વધાવી લેજો મિત્રો. આ છે અક્ષર સ્કૂલની કલા કૌશલ્ય અને સંસ્કૃતિનો પુરાવો. ધન્યવાદ. શાળા પરિવારના આમંત્રણ નિમંત્રણને માન આપી અને પધારેલા ડોક્ટર વિશાલભાઈ મેવા, કર્મયોગ હોસ્પિટલ, શામજીભાઈ રૈયાણી, રેડ રેન સોલાર, તેમજ મનોજભાઈ ગાંભવા, અંજની માઇક્રોન, તેમજ અશોકભાઈ લુણાગરિયા, ભારતીય જનતા પાર્ટી આગેવાન મુકેશભાઈ
દુધાગરા ઇમિટેશન એસોસિએશન આપ સૌનું શાળા પરિવાર વતી હાર્દિક અભિવાદન છે, આપનું સ્વાગત છે. તો આવી આ જોગણીઓ આદ્ય શક્તિ જોગમાયા છે. હિસાબ જિંદગીનો સાવ તમારા ભરોસે, થાય નફો કે ખોટ સાવ તમારા ભરોસે. લઈ જાઓ પેલે પાર કે અધવચ્ચે ઉભા રહો, મૂકી છે આંધળી દોટ સાવ તમારા ભરોસે. એક વિશ્વાસ, એક ભરોસો વાલી જ્યારે શાળા પરિવાર ઉપર મૂકતો હોય. મારો એક જ પ્રશ્ન છેલ્લે એનો જવાબ મળશે કે એમને રાવણ ન કીધા, એમણે વિભીષણ ન કીધા, ઇન્દ્રજીત ન કીધા, એમને સુગ્રી ન કીધા, એને રામ ન કીધા, લખન ન કીધા, પણ એમને વાલી શા માટે કીધા? આ પ્રશ્નનો જવાબ હું છેલ્લે આપીશ. ધન્યવાદ. હવે શરૂ થવા જઈ રહ્યું છે અક્કર ચક્કર ફ્રેન્ડશિપ સોંગ.
તાળીઓના ગડગડાટથી આપણે એમના અક્કર ચક્કરને આપણે જે શક્કર વક્કર જોતા હતા એમને વધાવી લેશું. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ફૂલો એ બીજું કઈ નથી પગલા વસંતના. આપણી વચ્ચે ડોક્ટર સાહેબ ઉપસ્થિત છે, તો હું વિનંતી કરીશ ડોક્ટર વિશાલભાઈ મેવાને, સુપર સ્પેશિયાલિસ્ટ જેઓ કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ચલાવી રહ્યા છે, એમને વિનંતી કરીશ કે પ્રસંગોચિત આપને વિશેષ માહિતી આપી છે. સર, ડોક્ટર સરને વિનંતી છે કે આપ પધારશો. આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ ફુગાનું ફૂટવું, કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. એવા ડોક્ટર સાહેબને વિનંતી કે આપ પ્રસંગોચિત વિશેષ, આમ તો બચ્ચા અને વિદ્યાર્થીની સાથે એમના પેરેન્ટ્સ પણ ઉપસ્થિત છે, એમને માર્ગદર્શન આપ આપશો. ધન્યવાદ. ડોક્ટર વિશાલભાઈ મેવા. આટલો સરસ મજાનો કાર્યક્રમ ચાલે છે, એની વચ્ચે હું તમારો સમય જરાક વધારે નહીં લઉં, પરંતુ અમે આજે અહીંયા એક કંઈક માહિતી આપવા અને એક ઉદ્દેશ્યથી આવ્યા છીએ. એક સમાજની અંદર શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે પાયાની જરૂરિયાત હોય. અક્ષર સ્કૂલની અંદર આપણે શિક્ષણ અને સંસ્કારનો સુગમ સમન્વય અમે જોયો, અને આ વિદ્યાર્થીઓ આટલા નાના નાના ભૂલકાઓ કેટલી સરસ કલાકૃતિ રજૂ કરે છે એ જોઈને અમને ખૂબ ખૂબ આનંદ થયો. એની સાથે એક સમાજના સ્વાસ્થ્ય માટે કાર્ય કરતું એક ટ્રસ્ટ, એટલે કે કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ, એના વિશે આજે હું તમને કંઈક માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. આજે જ્યારે સમાજની અંદર આપણે તબીબી ક્ષેત્રે જ્યારે બધી સારવાર ઘણી મોંઘી થતી જણાય છે, અને સામાન્ય લોકો માટે ઘણી વાર એ સારવાર પોતાના બજેટની બહાર હોય એવી પણ આપણને અનુભૂતિ થતી હોય છે, ત્યારે એક સમાજના આ એક પ્રશ્નનું સમાધાન કરવાનો પ્રયત્ન આ એક કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે. એ કે આ ટ્રસ્ટ હાલની તારીખે રયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુમાં એક યુનાઇટેડ કેર હોસ્પિટલ ચલાવે છે, અને આ 100 બેડની એક વિશાળ હોસ્પિટલ કે જેની અંદર દરેક જાતની સ્પેશિયાલિટી બહુ જ અતિ મિનિમમ દરે કાર્ય કરે છે, કે જેમાં સર્જન, ફિઝિશિયન, ઓર્થોપેડિક સર્જન, યુરોલોજિસ્ટ, કિડનીના સ્પેશિયાલિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ, આ દરેક ડૉક્ટરો પોતાની સેવા આપે છે, અને એટલા મિનિમમ દરે કે જે લગભગ રાજકોટમાં કોઈ પણ જાતની બીજી હોસ્પિટલો જે વર્ક કરે એના કરતાં ઘણા ઓછા દરે. અને એનું એક ઉદ્દેશ્ય એવું છે કે સમાજના દરેક વ્યક્તિ સુધી સારામાં સારી સ્વાસ્થ્યની સારવાર આપણે પહોંચાડી શકીએ, અને કોઈ પણ વ્યક્તિ ક્યારેય આર્થિક મુસીબતના કારણે પોતાનો ઈલાજ અટકાવે નહીં. આ એક ઉદ્દેશ્યથી હંમેશા કાર્ય કરતી આ એક સંસ્થા છે કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ, કે જે સમાજના સ્વાસ્થ્ય ઉપરાંત એના થતા રોગોથી પ્રોફાઇલેક્સિસ માટે પણ કામ કરે છે. જેમ કે બહેનો છે તો ગર્ભાશયના મુખનું કેન્સર, એના વેક્સિનેશન ઉપર આમને ઘણા જ અભિયાન ચલાવેલા છે. મોટા ઉંમર વડીલના લોકો હોય તો એમની માટે બીપી, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ, એવી બીમારીઓ માટેના ફ્રી નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ ને આવી ઘણી બધી એક્ટિવિટીઝ અહીંયા ચાલે છે. અને સમાજની અંદર લોકો પોતાનું સ્વાસ્થ્ય માટે અવેરનેસ થાય એની માટે પણ એક્ટિવિટીઝ અહીંયા કરી રહ્યા છીએ. એટલે આ જ માહિતી આજે આ માધ્યમથી તમારા થ્રુ પહોંચાડવાની હતી કે એક એવું સંસ્થા કે જેનું નામ છે કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ, અને આ ટ્રસ્ટ સમાજમાં દરેક વ્યક્તિ, નાનામાં નાના વ્યક્તિથી લઈ અને મોટા વ્યક્તિ સુધી એવો એક નિસ્વાર્થ ભાવે પ્રયત્ન કરી રહ્યા છીએ કે સારામાં સારી હોસ્પિટલ, કોર્પોરેટ લેવલની હોસ્પિટલની અંદર જે સારવાર મળે
એ જ લેવલની સારવાર તદ્દન મિનિમમ રાહત દરે આપણે દરેક વ્યક્તિઓ સુધી પહોંચાડી શકીએ એવો એક પ્રયત્ન કરતી રહેલી સંસ્થા છે. અને એ સંસ્થા રયા રોડ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુમાં યુનાઇટેડ કેર હોસ્પિટલ નામની એક હોસ્પિટલ ચલાવે છે. તો ક્યારેય પણ કોઈ પણ જાતની સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય તો આપણે કોઈ પણ જાતની રોકટોક વગર ત્યાં આગળ એનો લાભ લઈ શકીએ છીએ. અને અહીંયા દરેક જાતના ઓપરેશનો થાય છે. ત્યાં અદ્યતન આઈસીયુ છે, ડાયાલિસિસ છે, હાડકાના ઓપરેશન, હાડકાના સાંધા બદલવાના ઓપરેશન, ન્યુરોસર્જરી, કિડનીના ઓપરેશન, આ દરેક વસ્તુઓ ત્યાં થાય છે. તો આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં બધા વાલીઓ અને બાળકો ઉપસ્થિત છે તો એમને ખાલી એક જ આ માહિતી અહીંયા અમારે આપવાની હતી. એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, દરિયાના મોજા કાંઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. એવી લાગણી, એવો પ્રેમ જેમનો હતો. આમ તો હૃદયમાં જેનું સ્થાન રાખું છું, મારા કરતા પણ વધારે એનું ધ્યાન રાખું છું. એવા ડોક્ટર તો ભગવાનનું બીજું સ્વરૂપ હોય છે. તું ડગ માંડ હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું. તું ડંગ માંડવાની હિંમત કર, હું ઉતરતા ઢાળ જેવું છું. મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું. એવા બાળકોને આપણે પ્રોત્સાહિત કરવા માટે અત્રે ત્રીજા સ્ટેપમાં આપણે જઈ રહ્યા છીએ. ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ, વર્ષ 2023-24 અને 24-25ના આ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે હું અહીં ધોરણ 6ના વિદ્યાર્થીઓના નામ બોલું. ઝડપથી સ્ટેજ પાસે આવી જશો. અઘેરા અંજલિ કમલેશભાઈ, ધોરણ 6. લુંબાણી અક્ષ હેમલભાઈ, કેશોર વિરાજ રવિભાઈ, ધોરણ 7. કોણિયા રીવા ભરતભાઈ, વાળા જીત બાબુલભાઈ, સોમૈયા વીર દિલીપભાઈ અને 8મા ધોરણના વિદ્યાર્થી ચૌહાણ પ્રથમ મહેશભાઈ, સોલંકી વિવેક સુભાષભાઈ અને સીતાપરા શ્રેયા પ્રકાશભાઈ. આ ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પાસે આવી જશે. ધોરણ 6ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ ભાઈ શ્રી અશોકભાઈ લુણાગરિયા કે તેઓ ધોરણ 6ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્ટેજ ઉપર આવશો. ભાઈ શ્રી અશોકભાઈ. ધોરણ 6 અઘેરા અંજલિ, લુંબાણી અક્ષ અને કેશોર વિરાજ. કમ પ્લીઝ. ધોરણ 6ના 3 વિદ્યાર્થીઓને અશોકભાઈ લુણાગરિયા સન્માનિત કરશે. ત્યારબાદ લુંબાણી અક્ષ હેમલભાઈ. તાળીઓના ગડગડાટથી આપણે વાલી, વિદ્યાર્થી અને મહેમાનને વધાવી લેશું. લુંબાણી અક્ષ હેમલભાઈ. ધોરણ 6, વર્ષ 2023-24. ત્યારબાદ કેશોર વિરાજ રવિભાઈ. તાળીઓથી આપણે વધાવતા રહીશું વિદ્યાર્થી, આપણા મહેમાન અને શાળા પરિવારને. આભાર અશોકભાઈ લુણાગરિયા. ત્યારબાદ મુકેશભાઈને વિનંતી કરીશ કે ધોરણ 7ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર આવશો. ભાઈ શ્રી મુકેશભાઈ. ધોરણ 7ના 3 વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે આપ સ્ટેજ ઉપર આવશો. કોણિયા રીવા ભરતભાઈ, કમ પ્લીઝ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું. ત્યારબાદ વાળા જીત બાબુલભાઈ.
ત્યારબાદ સોમૈયા વીર દિલીપભાઈ. ત્યારબાદ ધોરણ 8 ચૌહાણ પ્રથમ મહેશભાઈ. સોલંકી વિવેક સુભાષભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. આભાર મુકેશભાઈ. ત્યારબાદ વૃંદાબેનને વિનંતી કરીશ કે તેઓ 8મા ધોરણના વિદ્યાર્થીની સીતાપરા શ્રયા પ્રકાશભાઈ એમને સન્માનિત કરશે. બેન શ્રી વૃંદાબેન. વર્ષ 2024-25 ધોરણ 6, 7 અને 8ના જે વિદ્યાર્થીઓના નામ બોલું એ ઝડપથી સ્ટેજ પાસે આવી જશો. ધોરણ 6 ગોહેલ આરવ મનોજભાઈ, પડેચા પીયુ સતીશભાઈ, અજાડિયા રોહિત રાજેશભાઈ. ધોરણ 7 અગેરા અંજલિ કમલેશભાઈ, લુંબાણી અક્ષ હેમલભાઈ અને મસાણી મંથન નરેન્દ્રસિંહ. ધોરણ 8 વાળા જીત બાબુલભાઈ, માટિયા નિરાલી નારણભાઈ અને ઘોણિયા રીવા ભરતભાઈ. વૃંદા મેડમને વિનંતી છે ધોરણ 6ના વિદ્યાર્થીઓ વર્ષ 2024-25 એમને પણ શિલ્ડ એનાયત કરશે. વૃંદાબેન. ગોહેલ આરવ કમ પ્લીઝ. તાળીઓના ગડગડાટથી આપણે આપણા વિદ્યાર્થી અને વાલી સાથે મહેમાન અને શાળા પરિવારને વધાવી લેશું. આભાર વૃંદાબેન. ત્યારબાદ શ્યામજીભાઈને વિનંતી કરીશ કે તેઓ ધોરણ 6ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર આવશો. આભાર વૃંદા મેડમ. શ્યામજીભાઈને વિનંતી. ધોરણ 6 પડેચા પીયુ સતીશભાઈ કમ પ્લીઝ. વર્ષ 2024-25 ધોરણ 6. શ્યામજીભાઈને વિનંતી. ત્યારબાદ ધોરણ 6માં અજાડિયા રોહિત રાજેશભાઈ. તાળીઓથી વધાવતા રહેશું આપણે. આભાર શ્યામજીભાઈ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. ત્યારબાદ અઘેરા અંજલિ કમલેશભાઈ. હું વિનંતી કરીશ ડોક્ટર વિશાલભાઈ મેવાને કે તેઓ ધોરણ 7ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર આવશો. ડોક્ટર વિશાલભાઈ મેવા. કર્મયોગી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ડોક્ટર વિશાલભાઈ મેવા. ધોરણ 7 અઘેરા અંજલિ કમલેશભાઈ કમ પ્લીઝ. ત્યારબાદ ડોક્ટર સાહેબને વિનંતી. ધોરણ 7ના વિદ્યાર્થી લુંભાણી અક્ષ હેમલભાઈ. લુંબાણી અક્ષ કમ પ્લીઝ.
ત્યારબાદ ડોક્ટર સાહેબને વિનંતી, ધોરણ 7ના વિદ્યાર્થી મસાણી મંથન નરેન્દ્રસિંહ. ડોક્ટર વિશાલભાઈને વિનંતી કે તેઓ વિદ્યાર્થીને શિલ્ડ એનાયત કરી અને પ્રોત્સાહિત કરશે અને આપણે પ્રોત્સાહન માટે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈશું. આભાર ડોક્ટર વિશાલ સાહેબ. ધોરણ 8ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ મનોજભાઈ ગામવાને. ધોરણ 8ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે, સન્માનિત કરવા માટે વિનંતી કરીશ મનોજભાઈ ગામવા. કમો પ્લીઝ. ધોરણ 8 વાળા જીત બાબુલભાઈ. ત્યારબાદ માટિયા નિરાલી નારણભાઈ. મનોજભાઈને વિનંતી, 8મા ધોરણના 3 વિદ્યાર્થીઓને આપ સન્માનિત કરશો. માટિયા નિરાલી, ધોરણ 8. ત્યારબાદ ધોરણ 8 ઘોણિયા રીવા ભરતભાઈ. કમા પ્લીઝ. મનોજભાઈ ગામભાને વિનંતી. ઘોણિયા રીવા ભરતભાઈ, ધોરણ 8, એમને સન્માનિત કરશે. ત્યારબાદ મોલિયા અવધ, નર્સરી વર્ષ 2024-25, ત્રીજા ક્રમે આવે વિદ્યાર્થી ઝડપથી આવી જશે અને મનોજભાઈને વિનંતી કરીશ કે તેઓ એમને સન્માનિત કરશે. ઝાકળના બિંદુને દરિયો કઈ નાખમાં, ઝાકળના બિંદુને દરિયો કઈ નાખમાં, દરિયો તો જોવો હોય તો જોઈ લો આ બાળકોની આંખમાં. એવા ઝાકળના બિંદુને દરિયો કઈ નાકમાં. શબ્દમાં હવે કાંઈ સમાય એમ નથી અને મૌન જાજુ ખમાય એમ નથી. શબ્દમાં કાંઈ સમાય એમ નથી. એવા નાનકડા એવા નર્સરીના ભૂલકા મોલિયા અવધ, એમને તાળીઓથી વધાવી લઈશું. નર્સરી વર્ષ 2024-25. આભાર પાર્થભાઈ. શબ્દમાં કાંઈ સમાય એમ નથી અને મૌન જાજુ ખમાય એમ નથી. હોય અહીંયા તો ત્યાં કેમ આવું, એકમાં બે થવાય એમ નથી. અહીંયા શબ્દમાં કાંઈ સમાય એમ નથી અને મૌન જાજુ ખમાય એમ નથી. એવા આ બચ્ચાઓ, આ બાળકો આમ તો શોધતો હતો ફૂલને, ફોરમ શોધતી હતી મને, એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા કને. એવા નજીક આવ્યા. શું કામ? ક્યાંક રે આંબો ટહક્યો એની વનમાં વહેકી વાત. ક્યાંક તો આંબો ટહક્યો એની વનમાં મહેકી વાત. કમળ જેવો ખીલતો દિવસ અને પોયણા જેવી રાત. શોધતો હતો ચાંદ ને ચાંદની શોધતી હતી મને, એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા કને. તો ચાલો હવે જઈએ. એક આપણી પરંપરા, એક આપણી અસ્મિતા, એક આપણી સંસ્કૃતિ, એક આપણી સનાતની છાયા. ધોરણ 10, 11 અને 12 બોયઝ. दक्कन का सिवा मराठों का छत्रपति इस दुनिया से रुखसत हो चुका है. सिवा जैसा दुश्मन अब मिलेगा कहाँ. शेर नहीं रहा लेकिन छावा अभी भी जंगल में घूम रहा है.
छत्रपति शिवाजी महाराज को शेर कहते हैं और अंग, और शेर के बच्चे को छावा। शिवा गया पर अपनी सोच जिंदा छोड़ गया। आदि अग्नि अनंत अग्नि पर्वत अग्नि वन अग्नि काल अग्नि पाताल अग्नि रक्षक अग्नि रण अग्नि। यहाँ था मगर जो यहाँ था वो संख्या के बिन संख्या पर जो यहाँ था वो अग्नि की जो पहली लपटों से खेला हो, अग्नि में ही जो फला और फूला वो हम। कटार लेके आ, तलवार लेके आ, हजार लेके आ जा। कटार लेके आ, तलवार लेके आ, हजार लेके आ जा, आ जा। आदि अग्नि अनंत अग्नि पर्वत अग्नि वन अग्नि काल अग्नि पाताल अग्नि रक्षक अग्नि रण अग्नि। फाड़ देंगे मुगल सल्तनत की छाती अगर मराठा साम्राज्य के विरुद्ध सोचने की जरूरत की। हम शोर नहीं करते, सीधा शिकार करते हैं। कभी शेर के छावा को कुत्तों के पिल्लों से डर के भागते हुए देखा है। हमारा जंगल में दहाड़ने का मन कर रहा है। पार्वती पतये हर हर महादेव। हद हो गई, हजारों सिपाहियों से एक इंसान काबू नहीं हो पा रहा है। ये राजा जंगल के राजा से भी खूंखार है। जब तक उसके हाथ खुले हैं वो काबू में नहीं आएगा। राजा निकाल दे आगे। हाथी घोड़े तोप तलवारें फौज तो तेरी सारी है, पर जंजीर में जकड़ा राजा मेरा अब भी सब पे भारी है। काश हमारी एक औलाद संभा जैसी होती। एक औलाद पूछता हिंदुस्तान क्या दुनिया मेरी होती। તાળીઓના ગડગડાટથી આપણે વધાવશું. મને લાગે છે કે હાથ ઊંચા કરી અને તાળીઓથી વધાવજો. છાવા, છાવાનો સીધો મતલબ થાય હરિયલ ઘરે ન હોય, ફળિયામાં કુંજરડા ફરે, પછી એને વયની વાટું ન હોય, કેહર બચાન કાગડા પછી એને વયની વાટું ન હોય, સિંહનું બચ્ચું હોય એ કદાચ ગવાવડું હોય, હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરડા ફરે, હાથી કદાચ હાથીનું બચ્ચું કે મદનિયું કે હાથી આવી જાય અને સિંહ પોતે ઘરે ન હોય, એના બચડા છે, છાવા છે,
ઈ ઘરે હોય તો પછી એને વયની વાટું ન હોય કેહર બચાન કાગડા, પછી એને ઉંમર ન જોવાની હોય, એને થાપો મારવાનો હોય, એટલે સીધો મતલબ છાવાનો એવો થાય સિંહનું બચ્ચું. કવિ કાગ એવું લખે, હરિયલ ઘરે ન હોય ફળિયામાં કુંજરડા ફરે, પછી એને વયની વાટું ન હોય કેહર બચાન કાગડા. આજ પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે, આજ ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. ધન કોખ જી જા બાઈ ને જ્યાં શિવાજી જન્મો હતો, તલવાર કેરી થાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. અરે પડકાર કરતી પુત્રને શિવા મરજે અમર મેદાનમાં, હમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ દેશની આર્ય નારી, આ દેશની શક્તિ, આ દેશની નારી શું કરી શકે એના હજારો દાખલા આપણા ઇતિહાસમાં છે. પોતાના દીકરાને બાવડું પકડી અને એવું કહી શકે કે હે શિવા, ધર્મ માટે તારે કાયમ આવવાનું છે, તારે મરવાનું છે. આવું કોઈ કહી શકતી હોય તો એ આ ભારત વર્ષની આર્ય નારી કહી શકે. જોરદાર તાળથી વધાવવા દેશની નારીઓને કે જે હંમેશા માટે મળવા જેવા હોય, ધૂળ ઠેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, તાણા એવા ગાણા હોય, અને પાછા એ મળવા જેવા માણા હોય. તો ચાલો માણીએ. Habibi, come to Dubai. Yeah. Hey والله. ها. فليب برا. دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة. عندي لك رقصة قوية يا الحبيب اسمها الصبوحة خطبها نصيب مد يدك كنا بتعطيها كف وهز شتفك هيل خليك شبيب عطني رقصة الفريسة زيد عليها شوي عندي بيزة حق المحتر اللي نعرفه صيده سويلي وقفة انا هيبة عيل سوي رقصة بياض يبلي واحد كرك يلا بياض طق سيارة بوليس يلا سولي رقصة ثانية رقصة البطريق ولا سبتة في مان يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة. حلو زين مكانه حلو ديكوريشن ماله حلو سولي رقصة المارشميلو ربعناها فوق كله كامل كيلو رفيجك طايح كتفك كان يهزه هز جاي من زامه والليل مبيش في عبوري يا ودل لان احنا
شايلين هالليلة يوبا شيل. اقول عطني رقصة طقلي صرناي، اقول عطني رقصة كلمة تاي، اقول سوي رقصة هلو جودباي، زيد لي شكر وايد وانا اشرب لي شاي. يا اخي دوس عندي خوش فصلة، يا اخي تفوز والله خوش رقصة، يا اخي دوس عندي خوش فصلة، يا اخي تفوز والله خوش رقصة، يا اخي دوس عندي خوش فصلة، يا اخي تفوز والله خوش رقصة، يا اخي دوس عندي خوش فصلة، يا اخي تفوز والله خوش رقصة.